સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથના વેરાવળ શહેરમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગીર સોમનાથ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એલસીબી ટીમે ડાભોર રોડ સ્થિત ગુરુ નાનક ચોક વિસ્તારમાં રેડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 1680 બોટલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ દ્વારા રેનોલ્ટ ડસ્ટર કાર સાથે કુલ અંદાજે 10,70,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જે આ કાર્યવાહી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। જે પોલીસે રોહિત ઉર્ફે રેમ્બો રમેશભાઈ બારિયા સહિતના આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। નોંધનીય છે કે આરોપી સામે અગાઉ પણ અનેક પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હોવાનો પોલીસ તપાસમાં સામે આવ્યું હતું। જે વેરાવળમાં દારૂના જથ્થા સાથે એક કાર ઝડપી પાડવામાં આવી છે। જે પોલીસે 1680 દારૂની બોટલો કબજે કરવામાં આવી છે। જે 10 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રોહિબિશન કેસમાં આરોપી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ગીર સોમનાથ પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે વેરાવળમાં દારૂના જથ્થા સાથે એક કારને ઝડપી પાડવામાં આવી છે। જે પોલીસે રોહિત ઉર્ફે રેમ્બો રમેશભાઈ બારૈયા સહિતના આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જે નોંધનીય છે કે આરોપી સામે અગાઉ પણ અનેક પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા જોવા મળી રહ્યું છે। જે પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે। જે વેરાવળમાં દારૂના જથ્થા સામે એક કારને ઝડપી પાડવામાં આવી છે। જે પોલીસે 1680 દારૂની બોટલો કારમાંથી જપ્ત કરવામાં આવી છે। જે 10 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રોહિબિશન કેસમાં આરોપી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ગીર સોમનાથ પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। જે 10 લાખથી વધુ મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે।